જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે વાત કરીશું બંધારણ અને પંચાયતી રાજની. આગળ આપણે જોયું કે ભારતનું બંધારણ શું છે અને તેની વ્યાખ્યા શું થાય. તો બંધારણ એ એવું હોય છે કે તે નક્કી કરે છે કે દેશની સરકાર કેવી રીતે કાર્ય કરશે અને સાથે સાથે તે નક્કી કરે છે મૂળભૂત અધિકારો અને ફરજો જે નાગરિકો માટે પણ લાગુ પડતા હોય. હવે આપણે જોવાનું છે કે પંચાયતી રાજ શું છે. એ શબ્દ તો તમે સાંભળ્યો હશે, પરંતુ ખરેખર પંચાયતી રાજ શું છે અને તે ક્યારથી અમલમાં આવ્યું તેને આપણે જોવાનું છે. 26 જાન્યુઆરી 1949 ના રોજ ભારતનું બંધારણ અમલમાં તો આવ્યું, પરંતુ સમય જતાં તેના અંદર કેટલાક સુધારાઓ થયા, જેમાંનો એક સુધારો હતો ગ્રામીણ ક્ષેત્રને લગતો. હવે આ સુધારાની જરૂર કેમ પડી એવો પ્રશ્ન પણ આપણને ઉદ્ભવે. તો સુધારાની જરૂર એટલા માટે પડી કે પહેલા ગામડાઓમાં સરકાર હતી, પરંતુ તો એવું ફિક્સ નતું કે આટલા સમય પછી ચૂંટણી થવી જોઈએ કે આ રીતે સરકાર હોવી જોઈએ અને તેનું કોઈ ડિવિઝન પડેલું હતું નહીં. તેના લીધે કરી અને 1952માં બલવંતરાય નામની સમિતિ સ્થપાઈ, જેણે એમના મંતવ્ય રજૂ કર્યા અને એમને કીધું કે ગ્રામીણ પ્રશાસન આ રીતનું હોવું જોઈએ અને તે આ રીતની સરકાર હોવી જોઈએ. 1952માં સરકાર તરફથી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, જેમાં એ રીતનું હતું કે આર્થિક સહાય જે ગામડાઓમાં હશે એ સરકાર પૂરી પાડશે અને જે ગામના લોકો હશે એ શ્રમદાન આપશે. પરંતુ એ કાર્યક્રમ નિષ્ફળ ગયા. તેનું કારણ એ હતું કે ગામડાઓના લોકોને એવું લાગતું કે આ સરકારનું કાર્ય છે એટલે અમે તેને કરીશું નહીં. બીજું, જેટલા મોટા સ્તરે કાર્ય શરૂ થયું એટલી આર્થિક સહાય સરકાર પાસે ન હતી અને સાથે સાથે એટલા તજજ્ઞ વ્યક્તિઓની પણ અછત હતી, જેના લીધે એ કાર્યક્રમો નિષ્ફળ ગયા. ત્યારબાદ બળવંતરાય મહેતાએ તેની એક સમિતિ સ્થાપી, જેમાં તેમણે કહ્યું કે આ રીતનું સરકાર પ્રશાસન હોવું જોઈએ અને એ સુધારો સંવિધાનમાં 73મો સુધારો હતો, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.